સાંતલપુર તાલુકાની ગોખાતર તાલુકા પંચાયત સીટ પરના ભાજપના ઉમેદવાર હીરાબેન લેબાજી ઠાકોરે જનતાને કરી અપીલ, વિકાસને મત આપી વિજય બનાવો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ગોખાતર તાલુકા પંચાયત સીટ પરના ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર હીરાબેન લેબાભાઈ ઠાકોરે મતદારોને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મતદાન કરવાની અપીલ કરી છે। વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપ કટિબદ્ધ છે અને અગાઉ કરવામાં આવેલા વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે જનતાનું આશીર્વાદ જરૂરી છે। લેબાભાઈ ઠાકોરે લોકોને અપીલ કરી કે તેઓ વિકાસના મુદ્દાને પ્રાથમિકતા આપી વધુમાં વધુ મતદાન કરે અને ભાજપને ભવ્ય જીત અપાવે, જેથી વિસ્તારમાં રોડ, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓમાં વધુ સુધારો કરી શકાય। ગોખાતર 100 सीट पर भारतीय जनता पार्टी हमारा पर विश्वास मूको है। तो हमारे तालुका पंचायत में 7 गाम आवे से, परसोन, वाघपुरा, नलिया, नवागाम, गोखातर, ऊंडड़ी, गामड़ी। तो 7 गामों साथ सहकार अपने आपे से। तो कोई भी नानो मोटो काम हशे, पानी कोई भी गमे ते हशे अमे जरूर करीशुं अने बहुत जंगी मते थी जीताड़े एवी बधाथी हूँ नम्र विनती है। मारू नाम लेम्बाभाई पुनाभाई ठाकोर। मारू नाम भरवाड़ खोड़ाभाई, गाम गोखातરના વતની, સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખશ્રી। અમારા ગામ ગોખાતર સીટ નંબર 6 એમાં 7 ગામ આવે છે અને 7 ગામમાં અમારે લેમ્બાજી ઠાકોરના ધર્મપત્ની હીરાબેન છે, એમને ટિકિટ આપી છે। તે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને અમારે ગોખાતર ગામમાં સીટમાં અમારે ગોખાતર ગામડી, ઊંડડી, પરસોન, વાઘપુરા, નળિયા એવા 7 ગામ આવે છે। 7 ગામમાંથી અમને સારા એવા આશીર્વાદ છે કે અને અમે વોટની માંગણી કરવા જાય તો મને સારો પણ આવકાર આપે છે। બધાનો ખૂબ આભાર।